ફેમિલી જો છે કે એમનું મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફાઇનલી હું આવી ગઈ છું આ વ્લોગમાં. આઈ નો તમે લોકો બહુ જ બોર થતા હશો બટ કઈ વાંધો નહીં, હવે હું આવી ગઈ મજા આવી બધાને મજા આવતી છે એવું રહેવાનું. હવે હું આવી ગઈ છું અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઉદયપુર. હા ગાઈસ, મારો બર્થડે અહીંયા પૂજાએ બહુ મોટી સરપ્રાઈઝ રાખી છે. 10,000 નું તો મારા માટે ઇનામ છે અને મજા આવી જશે. યસ, તો હું તો બહુ એક્સાઇટેડ છું કારણ કે પૂજા મારો બર્થડે સેલિબ્રેટ કરવા ત્યાં જાય. મને બધી ખબર છે કે જ્યાં હું કરવાનું છે હું નથી કરવાનું, બધી મને ખબર છે. યા ઓકે, તમે તો આવીને કયો યાર થોડું બર્થડે મારો હતો. હા બર્થડે હે ભાઈ. હેપી બર્થડે ક્યાંનો બર્થડે હે ભાઈ? હેપી બર્થડે કહી દે. મારા તરફથી હેપી બર્થડે તને કહી દો. ચોકલેટ ત્યાં ના મળી જાય બધા. થેન્ક યુ તાર નહીં આપણે ત્યાં થેન્ક યુ. હું તો બોલું બી નહીં. બે સરપ્રાઈઝ છે બધા માટે, એક ની બે બે જ સરપ્રાઈઝ છે ને. સારું, કઈ વાંધો નહીં ગાઈસ. બીજું સ્મિત 10,000 નું આપવાનો છે. હેપી બર્થડે ટુ યુ. વેરી નાઇસ ગાઈસ. સસ્તામાં તો ગાઈસ કઈ નહીં, બસ આટલું જ હતું. તો અમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ. તો બહુ જ મજા આવવાની છે. અત્યારે અમારી લોકોની બસ છે અને બસ 11 વાગ્યાની છે અને અમે લોકો અત્યારે નીકળીએ છીએ. અને આ વખતે ગાઈસ પહેલી વાર એવું કર્યું કે બેન સ્મિથે પ્લાનિંગ જ કરી લીધો હતો. બરાબર, પ્લાનિંગ એટલે અમે એક વર્ષથી વિચારતા હતા વાત. ખબર પડી. અને ગાઈસ એક વર્ષથી અમારી બેની પ્લાનિંગ છે. એક વરાથી કે ભાઈ આ અમે જેથી જાવું ને તેથી અમે પહેલા હે ને 2 કલાક પહેલા અમે બે રેડી રાખી દેવું અને આઈ જઈ થઈ ગયું ગાઈસ. અમારો ગોલ પૂરો થઈ ગયો કે આજે પ્રાઉડ ફીલ કરશું હા, આમ છાતી હાલશું આપણું કે અમારી 11 વાગ્યાની બસ છે ને પણ અમે લોકોને બંનેને અમે લોકોએ 9 વાગ્યામાં રેડી કરીને રાખી દીધી. અને છેલ્લે મને ખબર પડી જ ગઈ. હા. એટલે સાજીશ કરી. અને મોમેન્ટો દઈ દીધો. સાજીશ કરી હતી. હા, કઈ વાંધો નહીં ગાઈસ. ચાલો નીકળીએ હમણાં. બરાબર છે, અમે જઈએ હમણાં થોડી વારમાં. અમે ઉદયપુર નીકળીએ છીએ ને અહીંથી થોડી વારમાં બેહીએ બસમાં. બસ મસ્ત નહીં છે. હવે એવું જોયું હતું વાંચ્યા હતા રિવ્યુ એટલે, પણ હવે જોઈએ કેવી બસ છે કેવી નહીં. તો ફટાફટ નીકળીએ અને કાલે સવારે 4 વાગે તો પૂગી જાવ. હાલો ફટાફટ રેડી થઈ ગયા. હવે બહુ ના જોવો બોડી તો બધી હરમાઈ જાય છોકરીઓ ગાંડી છે. અહીંયા પૂગી જાય. અરે હા, હું તો ઠીક છે દ્રષ્ટિની બોડી તો જો તું. આને મોમેન્ટો દઈ ગયો તો મોટી દેખાઈ દે એવું. અરે બાપ રે બાપ. ચલો કઈ નહીં, બન્યા રહેજો આજ રીતે છેલ્લા સુધી જોતા રહેજો. અમને 90% સામાન અહીંયા બહાર છે, 10% સામાન અહીંયા પડ્યો છે. બરાબર છે, અને અમે બધું લેતા જઈએ. હવે જોઈએ કે બધું વપરાય કે નહીં. એવું સ્મિતે તો બાપ 5 જોડી 6 જોડી તો કપડાં લીધા. અરે હું તો કઈ નહીં હકું એટલી વસ્તુ વધારે લીધી. હે ને? અને બીજું હું લીધું એને વધારે પડતી ચડ્ડીઓ. એ તો બોલ રો છે, રો બધું હે જેવા છે એવા અમે હે ભાઈ. હે 4 તો કપડા જોડમાંથી નીકળીને એક્સ્ટ્રા તું એને મારો બેગ નોટ કઈ વાંધો નહીં. ચલો ગાઈસ, એવું થોડું હાલે. કિટ્ટા કરી દીધી. અરે બાપ રે બાપ. તને મોમેન્ટો જ નથી દેવાનો. મોમેન્ટો જ કેન્સલ કરવાનો. મોમેન્ટ તને ગિફ્ટ નહીં મળે ભાઈ. ચલો કોઈ વાંધો નહીં. તો બધું પેકિંગ થઈ ગયેલું. શેર કરી છે કે મને આટલી આટલી મોમેન્ટ જોઈએ. મોમેન્ટો મને મોમેન્ટ્સ લાગે કે એને લાઈક આ મોમેન્ટ અત્યારે ત્યાં જઈને મારે આ કરવું છે, આ કરવું છે. અચ્છા ઓકે, એ મોમેન્ટ તો તને નહીં. એવું કઈ ત્યાં જઈને થવાનું જ નથી એમ. પૈડા પાટણ છે બધા. હા, બધા હુંતા જ રહેગા. કઈ વાંધો નહીં. હાલો હમણાં 10 મિનિટમાં ઉબેર આવે. 10 મિનિટ પછી અમે નીકળીએ ફટાફટ અને પહોંચીએ નરોડા પાટિયા. ચલો ફટાફટ કરો, આગળ આવી ગયા છે. બેગ લઈ લીધું પેલું. તો ગાઈઝ આવી ગઈ ઉબેર અને આગળ ઉબેર ઊભી રહી છે આ વખતે, કારણ કે એનું રીઝન એવું છે અહીંયા બધો શણગાર કર્યો છે. કારણ કે નવરાત્રી આવે છે તો ભાઈ શણગાર તો પહેલા હોય. હવે ખાલી બસ 1-2 દિવસની વાર દે તો એના કારણે એ બધું શણગાર તો થઈ ગયો છે. બધું તમે જોઈ શકો છો. સરસ બધું થઈ ગયું છે. એ બધી તૈયારીઓ થવા માંડી. હે સરસ. હા હવે જવું પડે એમ છે. બસ ફરવા જાય. સારું હાલો નીકળીએ છે. સોસાયટી વાળા હતા બધા. તો ગાઈઝ અત્યારે એમાં એવું થયું છે કે પહેલા છે ને એ ઈકો આવતી હતી તો અમે લોકો એવું વિચાર્યું કે હાલો બધો થોડોક સામાન વધારે છે તો લઈ લઈએ. અને પછી આવી ઇયોન અને ભાઈ તમે લેવા આવ્યા એટલે થોડોક વધારે સામાન થઈ ગયો. હાલો વાંધો નહીં. હાલો બાય. ચલો મળીએ. ધ્યાન રાખજો. ઓહો હેપી જર્ની. ઓ સ્મિત બાય. ચલો મિત્રો આકડ મુકડ બેઠા હે બધા. ચલો તો ફાઇનલી બોલો હર હર મહાદેવ. કેમ અહીંયા નહીં? અહીંયા નથી ને? નથી. ભાઈ હવે ટેન્શનમાં આવી ગયા. અમે આટલું બધું જોઈને ભાઈએ વિચારવા માંડ્યા કે આમાં મારી ગલીઓ આડાવડી થઈ ગઈ કે તમારે તો
હાલો 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 પૂજા વિદ્યાલયમાં વયા ગયા હતા બોલો. તો ગાઈસ અમે લોકો ઉતરી ગયા છે અને ભાઈ હવે જઈએ છીએ. પાછળ જ બસ છે પણ હવે દેખાતી નથી. આ પાર્શ્વનાથ છે પણ પાર્શ્વનાથ આવી નથી આપણી. હાલો હાલો થોડું માં આગળ હાલતું જવાનું છે. ઓહો આ ગાડીમાં થેલા તો જોઈ ઉપર પાર્સલ અત્યારે કુમાર ને એ બે સિંગ દારિયા રેવડી ખાવા નીકળ્યા છે ભાઈ. બરાબર છે. અને સિંગ દારિયા રેવડી હે ક્યાં વાત હે સિંગ દારિયા રેવડી હે હું આ કામ નથી કરવું ભાઈ આપણે રહેવા દો. મેળ આવે તો આઈ કર નાખે એમાં કે ખોટું નથી. ના 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 આ નહીં કરવાનું. તમારે તો ઘરની માંડવી હે એ વાત તો સારી. લે ઢેકડી બેકડી ફરવાની બધી ગલીમાં સાચી વાત છે. રેવડી બધાને લેવું લઈ લેવાનું. દરરોજ નવા લોકો મળતા રહે. અને આ પૂજા ઓય પૂજા હા જે હમણાં તું દોરીને આવી ઘરે ગાઈસ પૂજા છે ને હમણાં ઘરે હવા કરતી હતી. મારા પ્રોટીન પાવડર છે ને તો એ પ્રોટીન પાવડરમાં પૂજા કહે કે આમાં નાખી દે ને આમાં કંઈ ન થાય એમ. એમાં રેવડી ભરી હતી બરાબર. બહુ બધી રેવડી ભરી આ એ અમારે કે રેવડી ગઈ તો બહુ બધી રેવડી ભરી હતી મીઠી મીઠી બરાબર. અને પૂજા કહે કે જો આ ઢાંકણું પેક કર્યું હવે એને ઊંધું કરીશ ને તો આ તો બધી ઢોરાઈ ગઈ અને બધું આમ રેલા આમ છેલ કરી નાખ્યો. અને પૂજા પછી વિચારીને કામ કરવું પડ્યું. પણ આમ ગાઈસ આના પરથી મને એક વસ્તુ ખબર પડી કે બહુ હવા બહુ સીન કરાય નહીં બાકી મોટા પાયે પોપટ થઈ જાય એમાં. સીન નખાય નહીં ખોટા બરાબર. જેવા દેવાના સીન ન નખાય બરાબર. ભાઈ આપણા જ પોપટ થઈ જાય આમાં છેલ્લે. રેવડી કેવી ઢોરી હતી પક્કીની દાવા ગઈ તો હું નહીં બેટા તું ખા એટલે બધું અરે રે ખા 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 લા 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 મારે એમ કેવું પડે લા 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 લા. તો મિત્રો અમે લોકો બેસી ગયા છે. દ્રષ્ટિ ને પૂજા બંને ઉપર બેઠા છે અને હું સ્મિત નીચે જઈએ ભાઈ તો હોઈ જવાના હે રોદા ઉપર આવશે ને કે ઉપર આવશે ને રોદા. અમારે કઈ નહીં આવે બરાબર ને. સરસ છે ને બસ એકદમ મસ્ત બસ છે ને મજા આવે કમ્ફર્ટેબલ બસ છે તો સરસ મજાનો હવે સુઈ છે. સીટ બીટ સારી છે ભાઈ. કેવી લાગી ભાઈ તમને બસ કેવી લાગી? સુપર હે હોઈ જાય આમાં તો ત્યાં મજા આવી ગઈ ને બસ ખરેખર કમ્ફર્ટેબલ હે અને મજા આવે એવી બસ છે. એમાં લખ્યું તો એવું બધું નીકળું ખરા રમાડી ન ગયા આપણે રમાડી ન ગયા. આમ લાગે ખરા કે ભાઈ આપણે લક્ઝરી બસ લક્ઝરીમાં બેઠા છે. જો કે એસી બેસીને મસ્ત બધું હાલે હે લાઈટો બાઈટો ને બાકી તો બસમાં હું લાઈટો હાલતી જ ન હોય કઈ ન હાલતું હોય એટલે અને ઓછી કઈ સ્પેશિયલ નોખા હે. હા ભાઈ મસ્ત છે અને હા બહુ મસ્ત છે નીચેનું. રોદા એટલો નથી લાગતા જો આમાં બોલવો છે ને એકદમ સરસ છે. જોઈ લે પાણીની બોટલ અહીંયા રહી જાય પછી આખે આખું જોઈ લો તમે વાંચી લઈને અહીંયા સુધી બધાયની ગોલ્ડન પડદા હે બધાયના અને અહીંયા દરવાજો લોક થઈ ગયો હે ભાઈ. અને બસ ખાલી અમે લોકો જ છીએ અને અહીંયા દાબળવાનો કાર્યક્રમ ચાલુ છે અત્યારે સિંગ બરાબર છે જી. તો હવે હુઈ જાવ જી. હવે રાતે 12 વાગે બધું કઈ ન ખવાય સમજી ગયા. 12 વાગી ગયા ભાઈ. હુઈ જાવ હવે તમે ચલો. સારું કેટલા વાગે પહોંચશું ભાઈ સ્મિતભાઈ? 4 વાગે પહોંચી જઈશું ગાઈઝ અને 4 વાગે સરસ યસ ચલો કઈ નહીં ગાઈઝ. તો ગુડ નાઇટ મળીએ હવે અને સુઈ જ જઈએ છીએ અને સુવાનો જ પ્લાન છે અને કાલે સવારે 4 વાગે ઉઠી જઈશું. તો બસ કંઈ નહીં મળીએ. અને રિસોર્ટ પણ બહુ જોરદાર છે અને રિસોર્ટમાં હવે મને તો ખબર નથી બધાને તમને ખબર છે? રિસોર્ટ બહુ જોરદાર છે અને રિસોર્ટમાં જશો ને તમને બધું દેખાડશું ત્યાં જઈને. બરાબર છે. અને એક સરસ મજાની સરપ્રાઈઝ પણ આવવાની છે. હા બધા જોતા રહેજો. જે બધાએ કોમેન્ટો કરીને આદિભાઈનો જે મગજ પકાવી દીધો તો હા કે સ્મિત અને દ્રષ્ટિની લવ સ્ટોરી મોકઈ ત્યાં જઈને આવી જવાની છે. બરાબર તો બન્યા રહેજો બેજો અને તમે જેટલો બને એટલો વધારે વિડીયોને શેર કરજો કારણ કે થોડાક પલમાં આવી જશે અમારી લવ સ્ટોરીનો વિડીયો. યસ અને ખરેખર કહું ને તો અમને નથી ખબર એની લવ સ્ટોરી અમે જાણવા માંગીએ એટલે બસ કંઈ નહીં. અને અમારી લવ સ્ટોરી બહુ જલ્દી જ અને જોરદાર રીતે આવે છે તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકોએ કરી છે એ લોકોને થેન્ક યુ અને જલ્દી આવશે. યસ ઘણા લોકો કમેન્ટ કરીને થાકી ગયા છે કે ભાઈ લવ સ્ટોરીનો બ્લોગ આપો આવશે જલ્દી. અને કેમ વિચાર હતો પણ અમે એવી જગ્યા ગોતતા હતા કે ત્યાં પરફેક્ટ કે પણ એમ એકવાર દેખાડવી પણ આમ બધું જોતા રહી. હા બસ એ રીતે પણ હવે બનાવીશું અને મસ્ત આવશે જલ્દી જ આવશે. તો બસ આ 4 જે ઉદયપુરના વિડીયો છે જોતા રહેજો કન્ટિન્યુ મજા આવશે તમને લોકોને. યસ બસ મળીએ. તો ભાઈ અમે બધા ઉતરી ગયા છે અને વાગવામાં કેટલા થયા ભાઈ અત્યારે કહી દો તો? વાગવામાં થયા છે અત્યારે 3:15 નહીં હવે હું હવે નિંદરમાં છે ભાઈ તું
અત્યારે હું થયા હવા 4 નથી થયા, 3:45 થયા. નિંદર શું કરે તું? નિંદરમાં હે ભાઈ, બધા અત્યારે નિંદરમાં જઈએ અમે. અને અત્યારે સામાન બધો ઉતારી દીધો, અમને ઉતાર્યા હતા ઓલી બાજુ, અને જ્યાંથી હાલતા અમે લોકો અહીંયા આવ્યા આ બધો સામાન લઈને. અને હવે શું કહેવાય કે રિસોર્ટવાળા ભાઈ જે છે એ આવે છે અહીંયા લેવા માટે અમને. અને સરસ મજાનું અહીંયા આજુબાજુનો એરિયા છે. અને અહીંયા જો લખ્યું છે ઉદયપુરથી અમદાવાદ, ઉદયપુર આમ આવ્યું ને અમદાવાદ આમ આવ્યું, એની વચ્ચે અમને ઉતાર્યા યાર. બરાબર છે. અને પૂજાએ હવે સરસ મજાનો રિસોર્ટ બુક કરાવ્યો છે. બરાબર છે. હવે જોઈએ, હવે ત્યાં જઈને બતાવીએ તમને કે શું છે શું નહીં. બરાબર, શું કહીશ તું પૂજા? કંઈ વાંધો નહીં, તારે હવે સરપ્રાઈઝ જ આપવી હોય તો કોઈ વાંધો નહીં ભાઈ. હે, મને ખબર હે તે મોટો બધો કંઈક પ્લાનિંગ કરેલો હશે, જેમાં હું આમ ચાલતો આવીશ, મારી આજુબાજુમાંથી ફુવારા ઉડશે, હે, અને પછી ફુવારા ઉડશે ને પછી ફટાકડા ફૂટશે ને કેક બેક કટ કરવા. હાથી કેક લઈને જ હોય છે. અટાણથી તારું બર્થડે સેલિબ્રેશન ચાલુ કરી દે. એવું હે? ઓ માય ગોડ. પ્લાનિંગ હે, બેન્ડ બાજા ને બધું અહીંયા ઉભું હોય છે. તો વાંધો નહીં એમ. તું હુઈ જાય ને પછી બધું ચાલુ થાય કાર્યક્રમ સપનામાં. તો રેવા દ્યો ભાઈ. મને બસમાં ક્યારનું શું થતું હતું ખબર છે કે બસવાળા ખબર નહીં કઈ સરપ્રાઈઝ એ લોકોએ અરેન્જ કરી હતી. કઈ બસવાળાએ? તો મેં કીધું યાર આ લોકો એટલે એવું કંઈક હતું કે ફ્રીમાં કંઈક આપે છે એમ. તારે ફ્રીમાં જ જોતું હોય ને તો બધું. એટલે એવું હતું કે છે ને વાવ બસવાળા કેટલા સારા કહેવાય, અમને કંઈક સારું પ્રોવાઈડ કર્યું પણ પાછી ભૂલી જતી, પછી યાદ કરતી કે ખાવાનું કદાચ પ્રોવાઈડ કર્યું છે એમને લોકોને ફ્રીમાં. એવું કે ક્યારનું એક ને એક આવી જતું હતું એવું. કંઈ વાંધો નહીં, હાલો બધા ભૂગી ગયા શાંતિથી ઉદયપુર. બરાબર, હવે જઈએ રિસોર્ટે અને મજા કરવાની. 3-4 દી થયા અહીંયા, અને 3-4 દી પછી જવાના પાછા અમદાવાદ. અને અમદાવાદથી પછી હું 2-5 દી રોકાઈ અને પછી પાછો કેશોદ નીકળી જાય. અને આ લોકો એ જ દિવસે પછી દ્રષ્ટિને ઉંમર 2 દિવસે એ જ દિવસે નીકળી જાય પાછા કેશોદ. એટલે એને કીધું કે તમે રોકાવો, પણ એને કુમારને ધંધો હે એવો કંઈ રોકાઈ ન શકે. થાય બાકી મસ્ત રજા કે તું ન્યા જ રહે તમ તારે. હા, હવે રેવા દે, તો હું આવું તાર ભેગો. હવે ઉદયપુર જ રહી જાય. તું રહી જજે. કંઈ વાંધો નહીં, હાલો બધો સામાન છે હવે ધીરે ધીરે પહોંચાડીએ રિસોર્ટ પર. અને રિસોર્ટવાળો જે વિડીયો છે એ પછી હવે કાલે જ લઈશું. બરાબર છે. હવે આજે અહીંયા બધું પૂરું કરી દઈએ છે. તો બસ કંઈ નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે કોઈ ઉદયપુરના. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. Okay. This side, yes. Okay, yes. Ah. Okay, yes. Yeah, baby. Yeah, come on.